બેન તમારું નામ શું? રસીલાબેન ચંદુભાઈ સીતાપરા. તમારું ગામ? જામવાડી. તમને શું પ્રોબ્લેમ શું હતી? કમરનો દુખાવો હતો, 3-4 વર્ષ થઈ ગયા હતા. કેવી કમર દુખતી? બહુ દુખતી હતી, આખો પગ દુખતો હતો. આખો પગ દુખતો? હા. તમે કામ ન કરી શકતા? કામ ના કરી શકતી. પછી ઉઠવા બેસવામાં, ઘર કામ કરવામાં બધી તમને તકલીફ થાય? તો તમને અહીંયા નક્ષ કુદરતી ઉપચાર કેન્દ્રમાં આવવાનું સરનામું કોની આપ્યું? અમારે સંજયભાઈ કરીને વડોદરાથી. હા, છોકરાએ વડોદરાથી તમને અહીંનું સરનામું આવ્યું કે તમે આ જગ્યાએ બતાવવા જવાનું. હવે તમે અહીંયા પહેલી વખત બતાવવા આવ્યા 5/1/2025, એટલે 12-13 દિવસ પહેલા. ત્યારે તમે અહીં આવ્યા ત્યારે તમારી કમર બેન્ડ હતી, એટલે તમે વાંકા વળી ગયા હતા. એટલો ભયંકર તમને દુખાવો હતો, બરાબર. પછી પહેલા ધક્કામાં આપણે તમારી થેરાપી કરી, કપિંગ થેરાપી અને વિધિયજ્ઞ અગ્નિકર્મ થેરાપી. એ થેરાપી કરતાં આપણે 1.5 કલાકનો સમય લાગ્યો. 1.5 કલાકના સમય પછી થેરાપી કરીને તમે બેડથી નીચે ઉતર્યા, તમને કેટલું રિઝલ્ટ મળ્યું? મને સરસ રિઝલ્ટ મળ્યું. તમારી કમર સીધી થઈ ગઈ, તમને હાલવામાં બધી પ્રોબ્લેમ દૂર થઈ ગઈ, અને 1 રૂપિયાની દવા વગર તમને કોઈ જાતની દવા આપી, ખાલી કુદરતી ઉપચારથી. કે આ ઉપચાર તમને કોઈ આડઅસર નહીં, કોઈ નુકસાની નહીં, કે આની કોઈ તકલીફ ના થાય, અને નેચરલી રીતે, કુદરતી રીતે તમે અત્યારે સ્વસ્થ અને સુંદર થઈ ગયા. તમારું 3 સિટિંગમાં કામ કર્યું. પહેલું 5 તારીખે કર્યું, પછી 11 તારીખે તમે આવ્યા, અને આજે તમારો 3જો ધક્કો છે. પણ આજે આપણે કમરની સારવાર નથી કરી. તમારી કમર તો સંપૂર્ણ મટી ગઈ. કમર હાવ મટી ગઈ, કમરનો દુખાવો જ ગયો. 100%. કમરના દુખાવામાં તમે કેટલી જગ્યાએ દવા લીધી હતી? ઘણી જગ્યાએ દવા લીધી. દવા લઈ એટલો ટાઈમ રાહત હોય, પાછું એવું નેવું દવા પૂરી થાય, બંધ થાય. એટલે 2 ઠેકાણે ગયા તે એક્સરે પડાવ્યો, અને કીધું કે કમર તમારો મણકો ખરી ગયો, જગ્યા થઈ ગઈ છે એમ. અને મણકામાં તમારી જગ્યા થઈ ગઈ એવું તમને ડોક્ટરે કીધું. તો આપણે અહીંયા સારવાર કરી તો એ જગ્યા બંધ થઈ ગઈ. હવે તમને દુખાવો નહીં, હાલવામાં પ્રોબ્લેમ નહીં, કામ કરવામાં નહીં. હવે તમે એક વખત નીચે ઉતરો, નીચે બેસો અને પાછા ઊભા થાવ. હા, હવે ઊભા થઈ જાઓ. પહેલાં તમે આવી રીતના બેસીને ઊભા થઈ શકતા, પછી તમે હાલતા થઈ, તમારી કમર ત્રાસી હતી. તમે પહેલી વખત આવ્યા હતા એવી રીતના આવ્યા હતા. તો હવે તમને હળી કાઢવાનું મન થાય છે? હાવ તમારી કમર મટી ગઈ, હાવ સ્વસ્થ થઈ ગયા. તો તમે આ વિડીયોના માધ્યમથી જેને તકલીફ છે એને તમે શું કહેવા માંગો? અને આ કુદરતી ઉપચાર છે, હા. મેં તો ઘણા ને કીધું કે ભાઈ ગયા જેવું છે ને કરેલા જેવું છે. દવાખાને ગયા થાકી ગયા હતો. રેડી ને હવે તમે કમ્પ્લીટ ને